જાંબુઘોડા તાલુકાના રાડિયાપુરા ગામમાં રાત્રિના સમયે એક દીપડો ઘરમાં પ્રવેશ કરી વ્યક્તિ ઉપર હુમલો કર્યાની ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। માહિતી અનુસાર દાંડિયાપુરા ગામની રાઠવા ફળીમાં રહેતા વિક્રમભાઈ રણછોડભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે ઘરમાં સૂવાની તૈયારી કરી રહ્યા હતા। રાત્રિના લગભગ 10 વાગ્યાની આસપાસ તેમના ઘરના આંતરિક ભાગમાં બાંધેલા બકરાનો જોરદાર અવાજ આવ્યો। અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા અને બૂમાબૂમ શરૂ કરી। આ બૂમાબૂમથી ડરીને ભાગતા દીપડાને સીધો સામાન્ય વિક્રમભાઈ સાથે થયો। ગભરાયેલા દીપડાએ વિક્રમભાઈ પર હુમલો કરી દીધો અને પછી તાત્કાલિક જંગલ તરફ ભાગી છૂટ્યો। હુમલાના કારણે વિક્રમભાઈના હાથ અને કમરના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જાંબુઘોડા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થળ પંચનામું કરીને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે અને તેમનો માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરી અન્ય સ્થળે ખસેડવામાં આવે જેથી ગામમાં ફરીથી આવી ઘટના ન બને। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।